વિદ્યાના ધામમાં આવી તો કેવી સાધના! ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ હવે શિક્ષણનું કેન્દ્ર છે કે પછી નશાનો અડ્ડો? અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. ગત મોડી રાત્રે હોસ્ટેલના ડી બ્લોકના ધાબેથી એક નહીં, બે નહીં, પણ દારૂની અનેક ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે. સવાલ એ થાય કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડનની હાજરી હોય ત્યાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો પહોંચી કેવી રીતે? શું અહીં નિયમો માત્ર કાગળ પર જ છે? વહીવટીતંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? યાદ રહે, આ કોઈ પહેલી વાર નથી. અગાઉ અહીં ગાંજાના છોડ પણ મળી આવ્યા હતા. ખુદ પૂર્વ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ જ્યારે સફાઈ અભિયાનમાં આવ્યા ને ત્યારે તેમના હાથે પણ દારૂની બોટલો લાગી હતી. છતાં તંત્ર ઊંઘતું રહ્યું. વારંવાર બનતી આવી ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કેમ્પસની સુરક્ષા સામે મોટા સવાલિયા નિશાન ઉભા કરે છે. શું કુલપતિ આ વખતે કડક પગલાં લેશે કે પછી બધું બરાબર છે કહીને મામલો થાળે પાડી દેવાશે? આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.